હેલો, કેમ છો બધાય મજામાં? અત્યારે હું વાડી આવી છું. જો અત્યારે આમ તો શિયાળાની શરૂઆત હોવી જોઈએ, એને બદલે અત્યારે ચોમાસું આવી ગયું. વાડીમાં આવી છું અત્યારે. મેં દૂધ અહીંથી લઈએ છીએ અને અમારા સંબંધી છે એમના ઘરે આવીએ તો અમે 1-2 દી થાય ન આવ્યા હોય ને તો એ લોકો આમ બહુ લાગણીવાળા ને એવા એમ અમારે સંબંધી છે. લાટો મારવા આવ્યા ને મેં ચાલો અત્યારે વિડીયો ઉતાર્યો. અત્યારે કેવું સરસ વાતાવરણ છે, આમ તમને એમ થાય કે અહીંયા જ રોકાય. ગામડાનું વાતાવરણ સરસ, ઝાડ ને બધા એટલે ચોમાસા જેવું જ થઈ ગયું અત્યારે. આમ જુઓ તો ઝાડવા જો આમ લેશ ને પાંદડા ને આ મીઠો લીમડો છે. અહીંયા આ લીમડાનું ઝાડ, આ કેળ, પછી હમણાં ચીકુડી બતાવી, આ જામફળીનું ઝાડ છે, આગળ સીતાફળ, પછી ઓલું બૂચનું ઝાડ કે એ છે ને, અહીંયા આંબો છે આગળ ને નીચે વાવેલો ઓલો દૂધીના વેલા છે, પણ ત્યાં તો ઓલું ગોઠવેલું છે. બહારના ઓલા બધા આવતા હોય ને કૂતરા, અને જાળી રાખી જાડી. જો આ દૂધીના વેલા છે, ગોળ દૂધી આવે ને એના વેલા છે નીચે. આંબો છે. આહા વાતાવરણ છે કોઈ એનું તો રમણીય સરસ. એમ થાય કે ચોમાસું જાણે જોઈ લે. અત્યારે હવે રાજકોટમાં એવું છે વાતાવરણ અત્યારે. જોકે આપણે સૌરાષ્ટ્રમાં બધાય વરસાદ પડ્યો છે અત્યારે. માવઠું કે ને, પણ માવઠું ચોમાસા જેવું થઈ ગયું છે. આજે 4 દિવસ ત્યાં તો છે જ આમનામ વાતાવરણ, વરસાદી વાતાવરણ. આગળ આવેલો કેનો દેખાય છે, ગલકાનો એનો વેલો છે આગળ. શાકભાજી કાંઈ લેવું ન પડે અહીંયા આવીએ ને એટલે. આ કડવા લીમડાનો છોડ છે અહીંયા, એટલે કે નીચે દુર્વા હોય ગઈ છે કેટલી બધી છે. આ જામફળ કર્યું લાગે. આ પક્ષીએ ખાધેલું છે જામફળ. તો હમણાં ફૂલ આવશે, શિયાળો આવશે ને એટલે. વાડીનું વાતાવરણ કેવું આમ કુદરતી, બધું આમ મજા આવી જાય. બધું સરસ આમ એ મોટી જગ્યા છે જો અહીંયા. કાંઈ આપણે નાનું એવું ફળ્યું હોય તો કેવું આપણે થોડું થોડું સરખું રાખવું પડે. આ પાંદડામાંય મજા આવે, આપણે એમ થાય ઉઠતા હોય ને વાડીમાં તો એમ સરસ લાગે. આપણે નાનું ફળ્યું હોય તો, નાનો કચરો હોય તો આપણને એમ થાય જલ્દી સાફ કરી નાખીએ, પણ આ તો લાગે રમણીય. તો કેવા ઓલા સુકાઈ ગયેલા પાંદડા નીચે તોય સરસ લાગે. બહુ મસ્ત વાતાવરણ છે એનું વાડીનું. હવેડો છે, કૂવામાંથી સીધું મોટર ચાલુ કરે એટલે એમાં ભરાય ને પછી એમાં પીવડાવે. મૂળાને બધા સાફ કર્યા હશે ને એના પાંદડા ધોઈને પછી બહાર લઈ જાય વેચવા. હા હા હા, કૂવો છે.